દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વખત એઆઈ ટેકનોલોજીથી ખેતી કરવામાં આવી। કામરેજ તાલુકાના ઘલા ગામના એક ખેડૂત પ્રવીણભાઈ માંગુકિયાએ પોતાના ખેતરમાં એઆઈ ટેકનોલોજીનું વેધર સ્ટેશન પ્લાન્ટ કર્યું છે। આ વેધર સ્ટેશનથી તેમને ફાયદો પણ થઈ રહ્યો છે। આ ખેડૂતે પોતાના 300 વીઘા જમીનમાં મોટા ભાગે આંબાનું વાવેતર કર્યું છે। આ આંબાની જાળવણી માટે આ વેધર સ્ટેશન ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે। હાલમાં જ આવેલા વાવાઝોડા સાથેના કમોસમી વરસાદથી પણ આ વેધર સ્ટેશનને કારણે પ્રવીણભાઈને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થયું, કેમ કે આ વેધર સ્ટેશનની એપ્લિકેશન દ્વારા તેમને જાણ થઈ ગઈ કે તેમના ખેતરમાં કેટલો વરસાદ આવશે અને કેટલી તીવ્રતાથી પવન ફૂંકાવાનો છે। અને તકેદારીના ભાગરૂપે પ્રવીણભાઈએ પોતાનો પાક બચાવવાનો રસ્તો કરી લીધો હતો। પ્રવીણભાઈ માંગુકિયા એક સફળ ખેડૂતની સાથે સાથે એક સારા કૃષિ જાણકાર પણ છે। ખેતીને લઈને અત્યાર સુધી અમેરિકા, ઇઝરાયલ, થાઇલેન્ડ સહિતના અનેક પ્રવાસ કરી ચૂક્યા છે। ટેકનોલોજીનો અમે એક સ્પેશિયલ ટાવર ઊભો કર્યો છે, જે અમને દર મિનિટે ફોન પર માહિતી આપે કે હવાનું દિશા કઈ રહેવાની છે, કેટલું દબાણ રહેવાનું છે, કેટલી ઝડપ રહેવાની છે, અને સાથે સાથે વરસાદ પડવાનો છે, કેટલો વરસાદ પડવાનો છે, ક્યારે પડવાનો છે, અને સાથે તડકાની તીવ્રતા કેટલી છે, કેટલા પ્રમાણમાં તાપ પડવાનો છે, દિવસ ક્યારે ઉગવાનો છે, દિવસ ક્યારે આથમવાનો છે। અને આની સૌથી વધારે વિશેષતા જોવો તો એ વિશેષતા છે કે આ 14 દિવસની આગાહી આપે છે અને 14 દિવસમાં દર કલાકની આગાહી આપે છે। નવયુવાન ખેડૂતો જે ખેતી સાથે જોડાઈ રહ્યા છે, જે લોકો ટેકનિકલ બેઝ જ ખેતી કરવા માંગે છે, તો ટેકનિકલ બેઝ ખેતી કરવા માટે સૌથી બેઝિક વસ્તુ છે તો મારી દ્રષ્ટિએ અત્યારે એઆઈ ટેકનોલોજી છે કે તમે ગ્રીન હાઉસની પાછળ ભાગો કે હાઇડ્રોપોનિકની પાછળ ભાગો, એ તો બહુ અલગ પ્રકારની ટેકનોલોજી છે। પણ ખુલ્લા ખેતરોમાં જે નવયુવાનો ટ્રાય કરે છે એ લોકોએ ફરજિયાતપણે આ એઆઈનો ટાવરનો ઉપયોગ કરવો જ જોઈએ, જેથી કરીને આ ભવિષ્ય વેધરની તો તમને ખબર નથી રહેતી ને, તો વેધરની તમને ઇન્ફોર્મેશન કોણ આપશે? ફોનની અંદર કે જે છે એ તો આખું ક્લસ્ટર બેઝ હોય કે સુરત જિલ્લાનું તાપમાન બતાવે કે સુરત જિલ્લામાં વરસાદ પડશે કે નહીં, કે કેટલો પવન આવશે એ બતાવે, પણ તમારા ખેતર એક્ઝેક્ટ લોકેશનનું ફક્ત ને ફક્ત આ ટાવર જ બતાવી શકે છે।